મહાનગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાત કરીએ અને તેઓને પૂછીએ કે આજે મતગણતરીનો જે માહોલ છે તે કેવો છે। કડકતી ધૂપમાં અત્યારે એ પાર્ટીને સપોર્ટ કરવા માટે આવ્યા છે। હર્ષભાઈ, શું લાગે છે આપને આ વખતે? આ વખતે નરેન્દ્ર મોદી ફરીવાર ત્રીજી વાર ઇતિહાસ થઈ જવા ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે। જેમ કે આગળ જવાહરલાલ નહેરુ એમને જેમ નરેન્દ્ર મોદી પણ પ્રધાનમંત્રી થયા છે। અને અમારું સાવલી તાલુકો, સાવલી નગર, ડેસર તાલુકો વતી અમારે આજે અમે 50,000થી વધુનો લીડમાં અમે હેમાંગભાઈને તથા ભારતીય જનતા પાર્ટીને લીડ આપીને જનતાએ પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આટલી ગરમીમાં પણ જનતાએ ખૂબ વોટિંગ કર્યું છે અને સાવલીને સારામાં સારી લીડ આપી છે। અત્યાર સુધીની સૌથી સારામાં સારી લીડ આપી છે, તે બદલ અમે એવા ખુશ છે અને જનતાનો પણ આભાર માનીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। 400 પાર આ વખતે શું લાગે છે થશે? 400 પાર જવા રહી જાય, થોડુંક ચૂક છે, જોઈએ થઈ જાય એટલું સારું છે। અમને તો આશા છે કે નરેન્દ્ર મોદી જે રીતે પ્રજાના કામ કર્યા છે તે રીતે 400 પાર તો અમે આશા રાખીએ છીએ। તે છતાં પણ આગળ જતાં જોઈએ જે થાય એ, પણ સરકાર તો નરેન્દ્ર મોદી સરકાર બનશે તેવી અમારી ખૂબ અપેક્ષા છે અને અમારી ખૂબ લાગણી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આગળ વધીએ અને વાત કરીએ ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આટલી બધી ગરમીમાં પણ છે, 42 ડિગ્રી ઉપર પારો પહોંચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। વાત કરીએ વાઘોડિયાની, ત્યારે વાઘોડિયામાં રેકોર્ડ બ્રેક જીત નોંધાવી ચૂક્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જીતી ચૂક્યા છે અને તેઓની જીત અત્યારે અહીંયા રાજકોટમાં જે કાંડ થયું તેના પછી, રાજકોટ અગ્નિકાંડ પછી દરેક રાજનેતાઓએ મળીને વાત નક્કી કરી હતી કે કોઈપણ જાતનો હર્ષોલ્લાસ કરવામાં નહીં આવે અને કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન નહીં કરવામાં આવે। તેના સંદર્ભમાં આજે બધા સાથે બેઠા છે। તેની સાથે હેમિશાબેન સાથે વાત કરીએ। હેમિશાબેન, ખૂબ ગરમી છે અને આપ અહીંયા બેઠા છો, શું લાગે છે આ વખતે ફરી 400 પાર થઈ શકે એમ છે? મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, એના માટે અમે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને ખૂબ ઉમંગ છે કે ભારત દેશની જનતાએ વિકાસને નક્કી કર્યું છે અને વિકાસને પસંદ કર્યો છે, વિકાસની રાજનીતિને પસંદ કર્યું છે, વિકસિત ભારતને પસંદ કર્યું છે। એટલે અમે ભારત દેશની જનતાને પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વડોદરા શહેરમાં હેમાંગભાઈ જોશી પણ ખૂબ સારી લીડથી જીતી રહ્યા છે, એમને પણ અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને વડોદરાની જનતાનો અમે ખૂબ આભાર માનીએ છીએ, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વડોદરા શહેરમાં ખૂબ સારી રીતે હેમાંગભાઈ જોશી વડોદરા શહેરના વિકાસના કામો કરે અને દિલ્હી જઈને વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ ખૂબ સારી રીતે કરી શકે એવી શુભેચ્છાઓ। ખૂબ ખૂબ આભાર। આગળ વધીએ। જેમ હેમિશાબેને કહ્યું એ રીતે ડૉક્ટર હેમાંગ જોશી અત્યારે આગળ છે અને લાગી રહ્યું છે કે ખૂબ જંગી વોટથી તે જીતી શકે તેવી શક્યતાઓ છે। આગળ વધીએ અને જોઈએ કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જે છે તે ફૂલ સપોર્ટમાં છે। ભારતના નાગરિકો સાથે જે પ્રેમ છે ભારતીય જનતા પાર્ટીનો તે જોડાયેલો ક્યાંક લાગે છે। તેની સાથે ફરી એકવાર વાત કરીએ। અહીંયા એક કાર્યકર્તા છે, તેમની સાથે શું લાગે છે આપને આ વખતે ફરી એકવાર સરકાર બનવા જઈ રહી છે નરેન્દ્ર મોદીની, શું કહેવા માંગશો? આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર સરકાર ત્રીજી વાર બનવા જઈ રહી છે અને દાવા સાથે એમને કીધું છે કે આવનારા સમયમાં જે નિર્ણયો લેવાના છે એ ખૂબ કઠોર નિર્ણય છે। ભારતીય જનતા પાર્ટી એક સારા નેતૃત્વની ફરી એકવાર સફળ કામગીરીનું આ પરિણામ છે અને આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય JP નડ્ડા સાહેબ અને CR પાટીલ સાહેબ મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। હેમાંગ જોશી આમ તો હાલ ખૂબ જંગી મતથી જીતે તેવી આશા લાગે છે અને વાત કરીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે જીતી ચૂક્યા છે। જીતનો જશ્ન રાજકોટ અગ્નિકાંડ પછી આ વખતે મનાવવાના નથી, પણ શું લાગે છે કાળઝાળ ગરમીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। જો સત્તામાં ફરી એકવાર ભાજપ આવે તો વડોદરાના વિકાસમાં આગળ કયા કયા નવા કાર્ય થઈ શકે એવી શક્યતા છે? ગત સરકારમાં જે કામો થયા છે એને ખૂબ આગળ વધારીને આદરણીય હેમાંગભાઈ ખૂબ જંગી મતથી વડોદરાના ફરી સાંસદ બનવા જઈ રહ્યા છે, ત્યારે આગળ કામને ધપાવશે। અને વાત રહી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની, તે અપક્ષ તરીકે જીતીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરીને ફરી એકવાર જંગી બહુમતી વાઘોડિયાથી જીત મળી છે એમને। વાઘોડિયાની જનતાએ ફરી એકવાર જીતાડે એટલે બંનેને ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના સમય બંને જનતા હિતના કામો કરશે એવું અમને વિશ્વાસ છે। કોને સપોર્ટ કરવા માટે આજે આપ અહીંયા પહોંચ્યા છો? શ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપ સરકારને સપોર્ટ કરવા માટે અમે અહીંયા પધાર્યા છે। અમે વોર્ડ નંબર 2ના કાર્યકર્તા છે।
મેં સંજયભાઈ ગજર બૂથ પ્રમુખ છું. ડૉક્ટર હેમાંગ જોશી અત્યારે લીડ વધુ અને આગળ વધી રહ્યા છે. શું લાગે છે ફરી એકવાર સત્તા ભારતીય જનતા પાર્ટીની બની શકે? અવશ્ય બનશે, 100%. પૂરો વિશ્વાસ છે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જ આવશે અને એમને અમારો ફૂલ સપોર્ટ છે. અબકી બાર 400 પાર. જી, અત્યારે કાર્યકર્તાઓમાં અલગ જોશ દેખાઈ રહ્યો છે. કહી રહ્યા છે અબકી બાર 400 પાર. હવે ટૂંક સમયમાં રિઝલ્ટ આવશે અને ખબર પડશે કે કેટલા વોટથી ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર હેમાંગ જોશી જીતી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી અત્યારે ડૉક્ટર હેમાંગ જોશી લગભગ 3 લાખ વોટથી આગળ છે અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી શકે તેવું લાગે છે. શું લાગે છે આપને? જીતની લહેર તો શરૂઆત થઈ જ ચૂકી છે. વડોદરામાં કેવા બદલાવ જોવા મળશે હવે? ઘણા બધા અત્યાર સુધી જોયા જ છે તમે લોકોએ કે ભાઈ ભાજપનું જ હતા સાંસદ અને જોયેલા છે તમે. એનાથી પણ વધારે સારા તમને ચેન્જીસ જોવા મળશે. અને હેમાંગભાઈ યુવા છે એટલે યુવાનોને પણ બહુ સપોર્ટ મળશે એમનો અને આગળ જતાં એમની અપેક્ષાઓ પણ બહુ સારી છે, એમનું ધ્યેય પણ બહુ સારું છે એટલે વડોદરામાં ઘણા બધા ચેન્જીસ આવશે. મહિલાઓ માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે જેથી કરીને વડોદરાની મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરે? અત્યારે ઓલરેડી સુરક્ષિત છે જ ભાજપના રાજમાં મહિલાઓ. હજુ વધારે ચેન્જીસ આવીને મહિલાઓને વધારે સપોર્ટ મળશે અને 50% મોદી સાહેબે પણ કરેલું છે મહિલાઓ માટે. એ માટે બરોડાની પણ સત્તા જે છે એ પણ ભાગ ભજવી રહી છે એના માટે. એટલે ઘણું સારું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલ જે માહોલ સર્જાઈ રહ્યો છે તેના હિસાબે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર હેમાંગ જોશી ખૂબ સારા વોટોથી આગળ ચાલી રહ્યા છે. જો ફરી એકવાર એ સત્તામાં આવે અને સાંસદ બને ત્યારે વડોદરાના વિકાસમાં કયા નવા ચેન્જીસ આપ જોઈ શકો અને જેમ આપ યુવા છો અને લોકો આપણને ફોલો કરે છે, શું લાગે છે કેવા વડોદરાની હવે યુવાનોને જરૂર છે? ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં જ્યારે એક બ્રાહ્મણને અને ગુજરાતમાં વડોદરામાંથી એક બ્રાહ્મણને ટિકિટ આપી હોય ત્યારે એક બ્રાહ્મણ તરીકે હું પોતે પણ ખૂબ ધન્યતા અનુભવું છું. અને હેમાંગભાઈ એક યુવા ઉમેદવાર છે. વડોદરા, ગુજરાત અને સમગ્ર ભારતમાં એક યુવા ઉમેદવાર તરીકે સૌથી વધુ લીડે એ અત્યારે જીતી રહ્યા છે અને એમના આવ્યા પછી જે પણ કંઈ ડેવલપમેન્ટ છે તમને જરૂર જોવા મળશે કેમ કે એક યુવા વિચાર છે અને મને તો એવું લાગે છે 1 મહિનામાં જ તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે. ખૂબ ખૂબ આભાર. અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત આંકડાઓ ખૂબ સારા પાર કરી રહી છે. શું લાગે છે આ વખતે જે ટક્કર ઇન્ડી ગઠબંધને આપી છે તે ટક્કર ને ફરી એકવાર પાર કરીને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી શકે એવું લાગે છે વડોદરા સિવાય પણ? 100%. આ તો હજી સાંજે 4-5 વાગ્યા સુધી જ તમને સાચું ચિત્ર ખબર પડશે. ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર 272થી આગળ જશે અને એનડીએની સરકાર તો આ વખતે 3જી વાર બનવાની છે. નહેરુ પછી પહેલીવાર કોઈ એવી પાર્ટી હશે જે પોતાના દમ પર 3જી વાર સરકાર બનાવી છે. તો વડોદરાના યુવાનો અત્યારે ખૂબ ખુશ છે કારણ કે તેમને એવું લાગે છે કે એક યુવા નેતા તેમની વચ્ચે આવી રહ્યો છે અને હવે ડૉક્ટર હેમાંગ જોશી પ્રત્યેનો લોકો માટેનો જે પ્રેમ છે તે દેખાઈ આવી રહ્યો છે.